તૈયાર કરી લીધો છે। મેં ચાળી અને તેને લઈ લીધો છે અને માપ હું તમને કહી દઉં તો મેં અહીંયા 200 ગ્રામ લોટ લીધેલો છે। તો હવે આપણે તેનું ખીરું બનાવીશું। તેના માટે આપણે પાણી લઈશું, જે આપણે જરૂર મુજબ લઈશું। મેં અત્યારે 1 ગ્લાસ પાણી લીધેલું છે, તો આપણે ધીરે ધીરે એડ કરી અને ચલાવતા જઈશું। તો ફ્રેન્ડ્સ, મેં આની પહેલાં ઇન્સ્ટન્ટ રવાના ઢોકળાની રેસીપી મૂકેલી છે, તો તમે એ જોવાનું ચૂકતા નહીં। તો ફ્રેન્ડ્સ, મેં ખીરું અહીંયા તૈયાર કરી લીધું છે અને તમને હું કન્સિસ્ટન્સી દેખાડી દઉં। તો ફ્રેન્ડ્સ, આપણે આવી કન્સિસ્ટન્સી રાખીશું। હજી હું તમને એક વખત સરખી રીતે ચમચીથી દેખાડીશ। તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં થોડી ખાંડ એડ કરીશું। તો હું અહીંયા અત્યારે અડધી ચમચી એડ કરી રહી છું। તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। આપણે એક વખત ચલાવી લઈશું। હવે આપણે તેમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું, જેમાં આપણે મીઠું લઈશું। હું અહીંયા અડધી ચમચી એડ કરી રહી છું, તમે તમારા સ્વાદ મુજબ એડ કરજો। હું અહીંયા ધાણા જીરું એડ કરું છું, તે હું બસ 1/4 ટીસ્પૂન એડ કરીશ। આપણે થોડી હિંગ પણ એડ કરીશું, જે આપણે થોડી આગળ પડતી રાખીશું। અત્યારે આપણે 1/4 ટીસ્પૂન એડ કરી રહ્યા છીએ। હવે આપણે તેને સરખી રીતે ચલાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા છે અને મેં અહીંયા સ્ટીમર પણ શરૂ કરી દીધું છે અને મેં એક પ્લેટ પણ ગ્રીસ કરી લીધી છે, જેમાં આપણે ઢોકળા તૈયાર કરીશું। આપણે વઘારવાળા કરવાના છીએ, તો હું તમને એની વિશે પણ જણાવીશ। હવે આપણે તેમાં એક ઇનો ફ્રૂટ સોલ્ટ છે, જે આપણે રેગ્યુલર બ્લુ શેશે આવે છે, એમાંથી આપણે અડધી ટીસ્પૂન એડ કરીશું અને આપણે તેને એક્ટિવેટ કરવા થોડું એવું પાણી તેના પર એડ કરીશું અને આપણે ફટાફટ મિક્સ કરી દઈશું। અને ફ્રેન્ડ્સ, બહુ વખત આપણે એને મિક્સ નહીં કરીએ અને ગ્રીસવાળી પ્લેટમાં એડ કરી દઈશું, તો કલર એનો લાઇટ થઈ જશે। બહુ વખત આપણે તેને ચલાવવાનું નહીં, નહીંતર એ ચોટી જશે। તો ફ્રેન્ડ્સ, આપણે એક વખત થોડું ટેપ કરી લઈશું, જેથી તે બબલ્સ હોય તે નીકળી જાય। તો હવે આપણે તેના પર થોડું સ્પ્રિંકલ કરશું। આપણે તેના પર થોડું જીરું એડ કરીશું અને થોડું લાલ મરચું પણ એડ કરીશું। જો તમે લાઈક કરો તો એડ કરી શકો છો, નહીંતર સ્કીપ પણ કરી। સ્ટીમર તૈયાર હતું અને સ્લો ગેસ પર મેં તેમાં આપણી ગ્રીસ કલરની પ્લેટ મૂકી દીધી છે। હવે આપણે તેને મિનિમમ 15 મિનિટ આપણે તેને થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા થોડા એવા ઠંડા થઈ ગયા છે, જેથી આપણે એના કાપા પાડીએ તો એ અલગ ના થઈ જાય, તેના માટે આપણે થોડી વાર એને ઠંડા થવા દીધા હતા। હવે આપણે તેના પર વઘાર કરવા માટે વઘાર્યું મૂકીશું। તેનામાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું, જીરું એડ કરી રહી છું। તેમાં આપણે થોડી રાઈ એડ કરીશું, જે આપણે અડધી ટીસ્પૂન એડ કરીશું અને આપણે થોડી એવી હિંગ એડ કરીશું, જે આપણે 1/4 ટીસ્પૂન એડ કરી। આપણે તેમાં થોડા એવા મરચાં એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને હવે છેલ્લે આપણે ગેસ ઉપરથી ઉતારી લઈએ ત્યારે હવે આપણે તેમાં થોડો એવો વઘાર સ્પ્રિંકલ કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણો વઘાર એડ થઈ ગયો છે। તો હવે આપણે તેના પર થોડા આપણે ધાણા એડ કરીશું। તમે આના પર ટોપરું ગ્રેટેડ ખમણેલું તાજું હોય અથવા થોડું એકાદ દિવસ પહેલાંનું હોય તો તમે એ પણ એડ કરી શકો છો, ડ્રાય કોકોનટ હોય તો। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી આજની રેસીપી પૂરી થાય છે। તો ફ્રેન્ડ્સ, આવી ઘણી રેસીપીઝ મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ।
સબસ્ક્રિપ્શનની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.